જો આ રીતે આપણે ખજૂર આપણી ઓગળી ગઈ છે. જ્યાં સુધી આપણે ઓગળે નહીં ત્યાં સુધી આ રીતે આપણે એને શેકવાની છે. જો સરસ પોચી પડી ગઈ છે આપણી ખજૂર. હવે એમાં આપણે બદામ દળેલી નાખવાની છે થોડીક, 3-4 ચમચી જેવી. હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. જો બાળકો આમનામ ખજૂર પાક ન ખાતા હોય તો આપણે બિસ્કિટવાળો એને કરીને તમે દેશો તો એ ચોક્કસથી ખાય છે અને બદામ પણ એને ખાવા મળે. એમનામ બદામ ન ખાય તો આ રીતે તમે એને ખવડાવી શકો છો. જો આ રીતે આપણે મેરી બિસ્કિટ લેવાના છે. આ રીતે આપણે તેમાં જો આ રીતે બાળકોને એમ થાય કે મને ક્રીમવાળું બિસ્કિટ આપ્યું છે, પણ આ રીતે તમે ખજૂર પાક બનાવી શકો છો. આમાં તમારે 3 લેયર કરવા હોય તો પણ તમે કરી શકો છો. પીસ હું બતાવું. જો આ રીતે પણ તમે કરી શકો છો. જો આ આપણે બિસ્કિટવાળો ખજૂર પાક તૈયાર થઈ ગયો છે. તમે આવો પણ બનાવી શકો અને આ રીતે ડબલ લેયર કરવા હોય તો પણ કરી શકો. ઓમ શાંતિ મિત્રો.